એક્ઝામ્પલ 19 ચલો જમીનથી 100 મીટર ઊંચી ટેકરીની ટોચ પરથી એક પહાડની ટોચનો ઉચ્છેદ કોણ. જોનાર ક્યાં છે? ટેકરી ઉપર. બરાબર, જોવે છે ને પહાડનો ઉચ્છેદ કોણ આપણે જોવો, પહાડની ટોચનો. એનો અર્થ કે ટેકરી કરતો પહાડ કેવો છે? ઊંચો છે. ઈગળ જ્યારે તમે દોરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, ટેકરી મોટી ના થઈ જાય. બરાબર, નહીં તો નહીં આવે. જુઓ આ જમીન તમે લો છો ત્યારે આ શું છે? ટેકરી. કેટલા મીટર છે? 100 મીટર. પહાડ થોડો ઊંચો બતાવો. આ 90 થશે. આ પહાડ થયો. બરાબર, અહીંથી પેરેલલ લાઈન દોરી દો. લાંગત પણ 90 થશે. જો 3 ખૂણા 90 થઈ ગયા તો ચોથો પણ કેટલો આવવાનો? 90. એટલે આ શું બની ગયો? લંબચોરસ બની ગયો. લંબચોરસની સામસામે બાજુ કેવી થાય? સરખી. તો 100 મીટર તો આપણને કેટલું? 100 મીટર. બરાબર. જોનાર આ ટેકરી ઉપર છે. તમે આંખ દોરજો એટલે ખબર પડે જોનાર ક્યાં છે. અહીંથી જોવે છે. તો ટેકરીની ટોચ પરથી પહાડની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો આપે તમને? જો અંદર 30 છે. બરાબર. અને ટેકરીના તળિયેથી એટલે બીજા વખત અહીંથી જોવે છે. બરાબર, બીજા વખતે આ જગ્યાએ તળિયેથી જોવે છે. તો એ વખતે ઉચ્છેદ કોણ કેટલો છે? 45. અહીં તમે લઈ લો આ 45. ધારો કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? y લઈ લો તો આ પણ કેટલું આવશે? y મીટર. બરાબર. A B C D અને E. શોધવાનું શું છે? પહાડની ઊંચાઈ. આપણે જે AB છે એને શું લઈ લો? x લઈ લો. તો આ ટોટલ કેટલું થવાનું? x + 100 મીટર. સમજ પડી? ચલો આકૃતિમાં ટેકરી કઈ છે? DE ની ઊંચાઈ તમને આપેલી છે. બરાબર. કેટલી છે? ટેકરીની ઊંચાઈ લખી દો. ટેકરીની ઊંચાઈ DE અને એના જેટલું પણ આવશે DE જેટલું છે BC. બરાબર 100 મીટર. બરાબર. પછી AB કેટલા ધારતા? x ધારતા. એની પહેલા બતાવી દો. આ તો બતાવી દઈશું આપણે. બરાબર. AB બરાબર x ધારતા પહાડની ઊંચાઈ કઈ થશે? બોલો. ટોટલ AC થશે. AC = x + 100 મીટર. બરાબર. ટેકરીથી પહાડનું અંતર કયું છે? સીડી. લંબચોરસ એટલે સીડીયા જેટલું જ કોણ થશે? B. CD = B = y મીટર. બરાબર. મેં તમને આગળ પણ વાત કરેલી છે જ્યારે 45 એંગલ આવશે તો 45 આવે ત્યારે શું થાય? સામેની બાજુ અને પાછળની બાજુ કેવી થઈ જાય? સરખી. તો આની 45 ની સામેની બાજુ આ થશે. પણ એક અહીં ત્રિકોણ તમારા પાસે લેવો પડશે A C D. એટલે આ જે આવશે x + 100 એ જ તમારું આ માપ આવશે. 45 ની જો સામેની બાજુ કઈ છે? AC. એ જે માપ આવશે એટલું જ કયું આવશે? CD. બરાબર. ચલો ટેકરીની ટોચથી પહાડની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 30 છે પેલા. અને પછી ટેકરીના તળિયેથી પહાડની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 40. કાટકોણ ત્રિકોણ લઈ લો. પહેલો તો કાટકોણ ત્રિકોણ 45 વાળા લેવાનો ધ્યાનમાં રાખવાનો દરેક વખતે. એક માપ તો મળી જાય.
A C D. જો ત્રિકોણ કયો લેવો અહીં તો તમારે કેટલા ત્રિકોણ બનશે BCD બની જાય પણ ધ્યાન રાખવાનું 45 અહીં બને છે તમે એક લાઈન આમ લો અને કઈ તો કયું બને A C D કાટકોણ ત્રિકોણ ACD માં tan 45 is equal to સામેની બાજુ AC પાછળની બાજુ CD તો tan 45 ની વેલ્યુ 1 AC કેટલા છે x + 100 CD આપણે ધાર્યું છે કેટલું છે y તમારે શોધવાનું શું છે ટેકરીની સોરી પહાડની ઊંચાઈ x જોઈશે y જોઈતા નથી ટેકરી અને પહાડ વચ્ચે અંતર શોધવાનું કયું નથી તો y નથી જોઈતા શું કરશો y ને સૂત્ર કરતા બનાવો જે ના જોઈએ એને તમે સૂત્ર કરતા બનાવો y આમ જશે તો x + 100 થયા મીટર પરિણામ હવે બીજો કાટકોણ ત્રિકોણ બીજો કયો બનશે જો 30 વાળો તમે અહીંથી આમ જાઓ તો જોશો ABE કાટકોણ ત્રિકોણ ABE માં tan 30 tan સામેની બાજુ 30 સામેની બાજુ AB અને પાછળની બાજુ BE tan 30 30 માં ક્યાં હોય વર્ગમાં તળિયે 30 માં તળિયે 1/√3 = AB કેટલા છે x BE y હશે BE y બરાબર ને તો therefore y = આમ જશે વર્ગમૂળમાં 3 પરિણામ 2 પરિણામ 1 અને 2 માં લેફ્ટ સાઈડ સરખી જોઈ લો એટલે y નીકળી જશે પરિણામ 1 અને 2 સરખા હતા પરિણામ એકમાં શું હતું x + 100 = 2 માં વર્ગમૂળમાં 3x આપણે x ની કિંમત શોધવી છે તો x વાળા બધું લેફ્ટ સાઈડ લઈ જાઓ માટે x - વર્ગમૂળમાં 3x = 100 બરાબર ને પેલી બાજુ જશે એટલે માઈનસ તો x કોમન કાઢો તો અહીં કઈ બચ્યું નહીં એટલે 1 માઈનસ વર્ગમાં 3 જશે વર્ગમાં 3 ની કિંમત કેટલી 1.73 = -100 therefore x બ્રેકેટમાં જો એકમાંથી 1.73 જાય આ મોટા છે મોટા છે તેના કોનો આવે મોટા 0.73 = -100 therefore x = -100 ભાગ્યા એ બંને વચ્ચે ગુણાકાર છે એટલે ક્યાં હશે છેદમાં તો -0.73 0.73 એટલે 73 ભાગ્યા કેટલા હશે 100 100 ક્યાં જતા રહે અંશમાં જશે માઈનસ માઈનસ ગયા તો x બરાબર 100 ગુણ્યા 100 10,000 ભાગ્યા 73 બરાબર કેટલા આવે 136 પોઈન્ટ તમે કરજો ભાગાકાર બરાબર તો તમારે શોધવાનું શું હતું પહાડની ઊંચાઈ તમે બીજી રીતે પણ ટ્રાય કરી દેજો અનુબદ્ધ કરણી વાળો થઈ શકતું એવું તેવું વર્ગમાં 3 ની કિંમત પણ નહીં થઈ મૂકવી જ પડશે 1.73 તો બાદબાકી થશે ને ચલો માટે પહાડની ઊંચાઈ શું હતી AC પણ AC એટલે શું હતું x + 100 x કેટલા આવ્યા 136.99 વત્તા 100 236.99 તો ચેક કરી લો છે મતલબ ભાગાકાર તમે કરો એ તમારે આવવું જોઈએ જાતે એક્ઝામ્પલ 21 1.5 મીટર ઊંચાઈની છોકરીની આંખથી
28.5 મીટર દૂર આવેલ 30 મીટર ઊંચાઈના ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ શોધો. તો જો પહેલા આપણે જમીન દોરી દઈએ. છોકરી છે આ શું લઈ રહ્યો? ટાવર કયો છે? ટાવર. છોકરી A B પસાર રીતે પછી અહીંથી જોનારા અહીંથી જોવે છે છોકરીની આંખ. તો ઉચ્છેદ કોણ આ થીટા લઈ લો 90 90 અને 90 બરાબર. લંબચોરસ છોકરીની ઊંચાઈ કેટલી આપી છે? 1.5. તો આપણને કેટલું થવાનું? 1.5. ટોટલ ટાવર કેટલો છે? 30 મીટર. 30 માંથી 1.5 કાઢો 28.5. A B C D અને E થઈ ગઈ આકૃતિ. તમારા થીટા શોધવાનું ઉચ્છેદ કોણ આ પણ 90 આકૃતિમાં છોકરીની ઊંચાઈ AB કેટલા છે? 1.5 મીટર. ટાવરની ઊંચાઈ C બરાબર 30 મીટર. ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. ABCD લંબચોરસ છે. માટે સામસામે બાજુ કેવી થાય? સરખી થાય. માટે છોકરીની ઊંચાઈ AB બરાબર CD બરાબર 1.5 મીટર. ટોટલ જુઓ ટાવરની ઊંચાઈ ટોટલ 30 મીટર છે. એમાંથી આટલું 1.5 તો DE કેટલું થાય? 30 માંથી આ બાદ કરજો. માટે DE બરાબર AC માઈનસ CD is equal to 30 minus 8.5 28.5 મીટર. આ DE મળી ગયા આપણને. ઉચ્છેદ પણ તમારે શોધવા આવશે. બરાબર. તો જો કાટકોણ ત્રિકોણ લઈ લો તમે. કયો? EDA ADE કાટકોણ ત્રિકોણ ADE માં તમારે થીટા શોધવા આવશે. tan થીટા ઇક્વલ ટુ એની સામેની બાજુ DE પાસેની બાજુ કેટલી આપી છે? AD બરાબર. જો તમને બીજી કઈ વેલ્યુ આપી છે? ડિસ્ટન્સ કેવું કઈ આપ્યું છે? બંને વચ્ચે અંતર આપેલું છે તમને બરાબર 28.5 મીટર. ચલો શું લખેલું છે ત્યાં? બંને વચ્ચે અંતર. બંને વચ્ચેનો અંતર BC બરાબર 28.5 મીટર. તો DE શોધ્યા આપણે 28.5. AD તમને આપેલા છે જો BC અને AD સરખા થશે લંબચોરસના કારણે. તો ભાગ્યા 28.5 તો tan θ ની વેલ્યુ કેટલી આવી? tan θ ઇક્વલ ટુ બંને સરખા છેદડી એટલે 1. હવે તમારે θ શોધવું છે તો બંને બાજુ સરખા વિધેય લાવવાનું. તો અહીં tan છે તો અહીં પણ tan લાવો. tan માં કયા ખૂણાની કિંમત 1 છે? 45. તો અહીં શું લખાશે? tan θ ઇક્વલ ટુ tan 45. બંને બાજુ વિધેય સરખા છે બરાબર ઇક્વલ છે. ખૂણા સરખાવી દો. માટે θ બરાબર કેટલા આવે? 45. એટલે કે ઉચ્છેદ કોણની વેલ્યુ તમને કેટલી મળી? 45 લખ્યું બરાબર. લવ થઈ ગયા એમાં. જો 13
નું એક્ઝામ્પલ. એક પતંગ જમીનથી 75 મીટર ઊંચાઈ પર આકાશમાં ઉડે છે. ધારો કે જમીન દોરી દો. અહીં તમારા પતંગ ઉડે છે. આ હાઈટ કેટલી છે? 75 મીટર. પતંગની દોરી સમક્ષિતિજ દિશા સાથે 60 અંશનો ખૂણો બનાવો. આ સમક્ષિતિજ દિશા. આ દોરી તમારા સ્ટ્રેટ છે એવું સમજવાનું છે. બરાબર? પતંગની દોરી છે. કેટલા એંગલ બનાવે છે? 60. પતંગની દોરીની લંબાઈ શોધવાની તમારે. પતંગની દોરીમાં ઢીલ નથી તેમ સ્વીકારવું. ઢીલ નથી એટલે સેજામ ઝૂકતી નથી, બરાબર? સ્ટ્રેટ છે. આ તમારે શોધવાનું છે. A B C. આકૃતિમાં પતંગની ઊંચાઈ AB બરાબર 75 મીટર. ખૂણો ACB બરાબર 60 ડિગ્રી. તમને આ ડિસ્ટન્સ આપ્યું છે, જોવો છો. પતંગની દોરીની લંબાઈ શોધવાની. કોઈ તમને અંતર આપ્યું છે? નહીં આપ્યું. AC તમારે શોધવાનું. હવે જુઓ, થીટાની કઈ બાજુ આપી છે? સામેની બાજુ. શોધવાની કઈ છે? કર્ણ. થીટાની સામેની બાજુ આપી છે, કર્ણ શોધવાનું. શું કરશો? કયું વિધેય લેશો? સામેની બાજુ અને કર્ણને લગતું સૂત્ર કયું? કોણ છે વિધેય? સાઈન. તો આપણે સાઈન લઈશું. કાટકોણ ત્રિકોણ ABC માં સાઈન C બરાબર સાઈન C બરાબર એની સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AB ભાગ્યા AC. અને C ની વેલ્યુ કેટલી છે? 60. સાઈન 60 બરાબર AB કેટલા? 75. AC તમારા શોધવાના. સાઈન 60 ની વેલ્યુ √3/2 equal to 75/AC. Therefore AC equal AC છેદમાં અંશમાં જાય ચોકડી ગુણાકાર થાય 75 × 2 થશે 150 વર્ગમાં 3 છેદમાં જાય. છેદનું સમીકરણ કરો. √3 વડે ગુણો √3 વડે ભાગી નાખો. is equal to 150 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 3 તારીખ 9 નું વર્ગમૂળ 3 50 તારીખ 150 is equal to કેટલા? 50 વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 ની કિંમત કેટલી? 1.73. માટે દોરીની લંબાઈ AC બરાબર 50 વર્ગમૂળ 3 ની કિંમત મૂકી દો 1.73 બરાબર is equal to 50 ગુણ્યા 173 ભાગ્યા 100 0 0 ગયા 173 ગુણ્યા 5 કરો અને 1 પોઈન્ટ કાપી દો 5 તારીખ 15 5 બધી પડી 1 17 85 અને 1 86 ભાગ્યા 10 1 પોઈન્ટ કપાશે. પતંગની દોરી નંબર કેટલી? 86.5 મીટર. બીજે એક જુઓ. ચલો અહીંયા આગળ તમને એવો ક્વેશ્ચન પૂછતો આગળ કે પતંગ જે જગ્યાએ જમીન પર લંબ દોરીએ એટલે કે B થી C નું અંતર તો કેટલું આવતું? બોલો. ચાલો કેટલા? પતંગને આપણે લંબ દોરીએ તો નીચે જે પોઈન્ટ આવતું B એ B થી C નો પોઈન્ટ એટલે કે જે વ્યક્તિ પતંગ ઉડાડે છે એ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આવતું? આ કહેતો શું કરતા? બોલો. આ ખૂણો 60 છે. આ કેટલો છે? તો આ કેટલો થશે? 30 થાય. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા કેટલી હોય? તો 86.5 ના અડધા. સમજ પડી? લખી દો.
તો એક્ઝામ્પલ 24 સૂર્યના ઉત્સેદ કોણનું માપ 30 હોય ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ એ તેના ઉત્સેદ કોણના માપ 45 અંશ હોય તે સમયની લંબાઈ કરતા 2x મીટર જેટલી વધુ છે. તો સાબિત કરવાનું છે કે ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે x into 3 plus 1. આ તમારે આન્સર લાવવાનો છે. આપણે આગળ પણ વાત થઈ જ્યારે તમારે પડછાયાની વાત આવે ત્યારે ટાવર બરાબર અને સૂર્યને પાછળ લો તો એનો પડછાયો ક્યાં પડશે? આ બાજુ પડશે. જુઓ આ ટાવર લઈ લઈએ, આ જમીન થઈ. તમને શું કહ્યું અહીંયા આગળ પહેલા 30 છે પછી 45 ઉત્સેદ કોણ. તમારે એક વખતે લો આ રીતે લો, બીજા વખતે જો ટાવર છે આ પડછાયો આ બાજુ પડશે, આ પડછાયો થવાનો. તો પહેલા પછી બીજા વખતે આ રીતે છે એવું લઈ લો. તો તમે અહીંથી નક્કી કરી શકો છો. નજીક જેવો ખૂણો કેવો હોય? મોટો. તમે દેખાય જ છે. તો આ ક્યારનો હોવો જોઈએ? 45. અને આ ક્યારનો હશે? 30. દેખાય જ છે. આ નાનો છે. જેમ ટાવરથી દૂર જાઓ આમ ખૂણો કેવો થાય? નાનો. હવે જો તમે સૂર્ય ક્યાં હશે પહેલી વખત? તો આ રીતે હશે સૂર્ય. થયો? તો બીજી વખત સૂર્ય ક્યાં હશે? પેલા સૂર્ય અહીં હોય ત્યારે પડછાયો કેવો હશે? મોટો હશે. પડછાયો વખતે કેવો છે? મોટો છે. સૂર્ય જ્યારે ઉપર જાય થોડોક આમ તો પડછાયો કેવો થાય? તમે વિચારો કે આ ટાવર છે, અહીં આગળ સૂર્ય છે, તે વખતે પડછાયો કેવો પડશે? મોટો. પછી જેમ સૂર્ય ઉપર જાય તો પડછાયો કેવો થાય? નાનો થઈ ગયો. તો આ પડછાયો પહેલી વખત હોય પહેલા કેસમાં, અને અહીંથી ક્યારનો છે? બીજા કેસમાં પડછાયો. A, B, C અને D. અને બે કિસ્સા થયા, કિસ્સો 1 અને કિસ્સો 2. પહેલી વખતે ઉત્સેદ કોણ કેટલો હોય? 30 હોય ત્યારે. એક વખતે સૂર્ય જો અહીં છે પછી સૂર્ય ઉપર ગયો તો પડછાયો કેવો થયો? નાનો થયો. બરાબર. હવે તમે જુઓ અહીં 45 છે, સિમ્પલ છે કે આ ને આ બે કેવા રહેવાના? સરખા. તમને ટાવરની ઊંચાઈ h આપી છે. h આપી છે ને? બરાબર. ટાવરની ઊંચાઈ કે શોધવાની છે આપી છે? શોધવાની. ટાવરની ઊંચાઈ h આપેલી પણ છે ને h આપણે શોધવાનું એટલે સાબિત કરીને લાવવાનું. કેટલા? આટલા. તો અહીંથી જ ખબર પડી જાય 45 હોય એટલે સામેની બાજુ પાછળની બાજુ કેવી થાય? તો આ એક તો આપણે h જ આવશે. બરાબર. આકૃતિમાં ટાવરની ઊંચાઈ કેટલી છે? AB બરાબર h. હવે કિસ્સો 1 લખો તમે, એટલે કે કેસ 1. સૂર્યનો ઉત્સેદ કોણ કેટલો હોય? 20 અંશ હોય ત્યારે પડછાયાની લંબાઈ કેટલી થવાની? BD થશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે? BC વત્તા CD. થયું? પણ તમને એમાં સંખ્યા પણ આપી છે કે જો સંખ્યાવાર ધ્યાનથી વાંચો. 30 હોય ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ એ તેના ઉત્સેદ કોણનો માપ 45 અંશ હોય તેના સમયની લંબાઈ કરતો 2x મીટર જેટલી વધુ છે. 45 અંશનો હોય ત્યારે જે પડછાયો હોય એના કરતા 30 અંશનો જ્યારે હોય એ પડછાયો લાંબો છે, મોટો છે. કેટલો લાંબો છે? 2x કેટલો. એટલે આ તમારો ડિસ્ટન્સ કેટલો આવશે? 2x મીટર. જો લખ્યું છે ને 45 હોય તેના કરતા 30 અંશ હોય ત્યારે 2x મીટર જેટલો વધુ છે. તો
તો તમારા CD કેટલા આવશે 2x ઇઝ ઇક્વલ ટુ BC પ્લસ CD કેટલા 2x. ચલો કાટકોણ ત્રિકોણ પહેલા કયો લેવાનો 45 વાળો તો કયો છે ABC નો tan 45 ઇક્વલ ટુ AB ભાગ્યા પાસેની બાજુ BC. tan 45 ની વેલ્યુ 1 AB કેટલા છે h તમને આપેલા જ છે AB છે ને h. ચલો BC શોધવાના therefore BC બરાબર કેટલા થવાના h થઈ ગયા બરાબર પરિણામ 1. હવે કયો કાટકોણ ત્રિકોણ લો કાટકોણ ત્રિકોણ 30 વાળો અહીંથી આમ જાવ તો A B D કાટકોણ ત્રિકોણ A B D ના tan 30 બરાબર AB છેદમાં પાસેની બાજુ BD tan 30 ની વેલ્યુ 30 માં ક્યાં હોય તળિયે AB H BD કેટલા BD એટલે BC વત્તા CD BC plus CD. Therefore, 1/√3 is equal to H છેદમાં BC. BC આપણે પરિણામ એક પરથી શોધ્યા છે કેટલા છે H વત્તા CD કેટલા છે 2x H પ્લસ પરિણામ એક પરથી શું લીધું આપણે BC બરાબર ચોકડી ગુણાકાર કરી દો આમ ગુણાશે h પ્લસ 2x બરાબર આમ ગુણાશે √3 therefore h શોધવાનું છે h બરાબર તો આ બાજુ લાવી દો માઈનસ √3 પેલી બાજુ જાય માઈનસ 2x. હવે અહીં તમારે જુઓ આવું √3 પ્લસ 1 કે √3 માઈનસ 1 એવું લાવવાનું છે અહીં √3 પ્લસ 1 લાવો તો √3 ની કિંમત નહીં મૂકવાની √3 ની કિંમત તમે મૂકી દેશો એટલે પોઈન્ટ આન્સર આવશે આન્સર સાચો જ આવશે પોઈન્ટ નો પણ આ નહીં આવે થોડોક માર્ક કપાઈ જશે તમારે તમને એવું થશે કે આન્સર ના આવે સિમ્પલ દેખાય છે √3 પ્લસ 1 છે અહીં તમારે શું આવવાનું 1 √3 કોમન કાઢશો એટલે સમજી જાવ કે આગળ પાછળ કરવાનું છે અને આનું બદકરણી વડે ગુણવાનું હશે તો જો h કોમન કાઢો માટે h કોમન તમે કાઢશો શું આવશે 1 માઈનસ એટલે કિંમત નહીં મૂકી દેવાની થઈ ગયું h કોમન કાઢે એટલે ઇઝ ઇક્વલ ટુ શું આવે માઈનસ 2x. હવે √3 પ્લસ 1 છે તો √3 માઈનસ 1 લાવવા શું કરવું પડશે માઈનસ કોમન કાઢો √3 માઈનસ 1 લાવવા. બીજું પ્રતિબિંબની લંબાઈ છે લંબાઈ ક્યારે ઋણ ના હોય નેગેટિવ ના હોય તો માઈનસ ઉડાવવા માટે અહીં આગળ પાછળ કરો એટલે કે માઈનસ કોમન કાઢો તો therefore માઈનસ કોમન કાઢશો તો આગળ પાછળ થઈ જશે માઈનસ વાળા પ્લસ ને પ્લસ વાળા માઈનસ શું થાય √3 માઈનસ બરાબર ઇઝ ઇક્વલ માઈનસ 2x માઈનસ માઈનસ ગયા therefore h ઇક્વલ શું આવે 2x બંને વચ્ચે ગુણાકાર છે આ પેલી બાજુ જાય એટલે છેદમાં જશે √3 માઈનસ 1 હવે √3 પ્લસ 1 લાવવું છે તો શું કરવું પડશે આનું બદકરણી વડે ગુણો √3 પ્લસ 1 વડે ગુણ્યા એટલા જ વડે ઇઝ ઇક્વલ ટુ 2x બ્રેકેટમાં √3 પ્લસ 1 છેદમાં એ માઈનસ 2 એ પ્લસ 2 એ વત્તા b ઓછા 2 શું થાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો √3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2x બ્રેકેટમાં √3 પ્લસ 1 √3 નો વર્ગ કેટલો 3 ઓછા 1 1 નો 1 3 ઓછા 1 એટલે 2 2 ગયા તો ઇઝ ઇક્વલ ટુ શું આવી x √3 પ્લસ 1 આવી ગયા આ શું એક ટાવરની ઊંચાઈ થઈ ગયું સાબિત x √3 પ્લસ 1 આ મળી ગયું તમને ટાવરની ઊંચાઈ h બરાબર એટલે એક્ઝામ્પલ જોઈને ગભરાવાનું નહીં ના આવે તો છોડવાનું નહીં આગળ જાઓ પ્રયત્ન કરો બરાબર તમારા બધાને આટલું તો આવી જશે અહીં સુધી
હવે તમે અહીંથી કિંમત મૂકે શરૂ થઈ નહીં, આન્સર નહીં આવે તમને લાગતો, પણ જોવાનું લાવવાનું શું છે √3 + 1, એનો અર્થ કે √3 ની કિંમત મૂકવાની નથી. ચાલો લખી નાખો.